ગુજરાતમાં અને દેશમાં આદિવાસી સમુદાય ખૂબ મોટો સમુદાય છે અને ગુજરાતમાં પણ 15% જેટલા આદિવાસીઓ વસે છે. છતાંય અનેક પ્રશ્નો ઉપસ્થિત થાય છે. તેમાંથી તમે બધા જાણો છો. હમણાં થોડા દિવસ પહેલાં એટલે કે 6 તારીખે સાંજે જે કેવડિયા ખાતે ટ્રાઇબલ મ્યુઝિયમ છે, જેનું ખાતમુહૂર્ત દેશના વડાપ્રધાન શ્રી નરેન્દ્રભાઈ મોદીજીએ 31 ઓક્ટોબર 2018ના રોજ કર્યું હતું અને એ પ્રોજેક્ટ 257 કરોડના ખર્ચા બાદ પણ આજે ચાલુ હતો. અને એ જ ગામના 2 યુવાનો સાંજે જમ્યા બાદ ત્યાં ફરવા માટે જાય છે અને કાયમની જેમ જ ત્યાં બેસે છે. ત્યારે એ જ પ્રોજેક્ટના કન્સ્ટ્રક્શન, જે સત્યમ કન્સ્ટ્રક્શન અમદાવાદની એજન્સી હતી, એજન્સીના માણસો એમને ત્યાંથી પકડે છે, કપડાં ઉતારાવે છે અને એમને થાંભલા જોડે, પિલ્લરો જોડે બાંધીને એટલી બેરહેમીથી મારે છે કે લગભગ 3-3.5 કલાકનો માર ખાધા બાદ જયેશભાઈ સનાભાઈ તડવી ત્યાં ને ત્યાં બેહોશ થઈ જાય છે. એમને સવારે 4 વાગ્યાના અરસામાં એ લોકો દવાખાને લઈ જાય છે. ત્યાં ડૉક્ટર 4 થી 5ના ગાળામાં એમને મૃત જાહેર કરે છે. બાદમાં ડૉક્ટર પોલીસને વર્દી લખાવે છે અને પોલીસ ત્યાં સ્થળ પર પહોંચે છે ત્યારે બીજા એક ભાઈને, જેમનું નામ સંજય ગજેન્દ્ર તડવી હતું, એને પણ ત્યાં બાંધી રાખવામાં આવે છે. એને છોડાવીને તાત્કાલિક ગરુડેશ્વર દવાખાને પહોંચાડવામાં આવે છે. ત્યાંથી ડૉક્ટર સાહેબ એમને રિફર કરે છે. રાજપીપળા સારવાર હોસ્પિટલમાં પહોંચે છે. ત્યારે બીજા દિવસે સવારે અમારા જેવા આગેવાનો પર ફોન આવે છે. 9 વાગે અમે ત્યાં 1.5 કલાકની અંદર પહોંચીએ છીએ, 10:30 વાગે. ત્યારે સંજયભાઈની હાલત પણ ગંભીર હતી. એમને અમે પૂછ્યું ત્યારે એમણે કીધું 6 જેટલા લોકોએ અમને આવી રીતના કપડાં ઉતારીને બાંધીને આખી રાત સળિયા પાઇપો દ્વારા માર માર્યો છે અને એમાંથી એક વ્યક્તિને હું ઓળખું છું, બીજાને હું ઓળખતો નથી. ત્યારે તે જ ઘડી ત્યાં ઉપસ્થિત ડીવાયએસપી સાહેબને અમે કહીએ છીએ કે આમની હાલત પણ ગંભીર છે, આમને પણ તમે સારવાર અર્થે આગળ ખસેડો. અને પહેલા દિવસે 7 તારીખે જયેશ તડવીનું મૃત્યુ થયું અને એ જ સંજયભાઈને પણ ગંભીરતાથી લેવામાં ન આવ્યા. એમને જનરલ વોર્ડમાં રાખવામાં આવ્યા. તપાસ ચાલુ છે, પૂછપરછ ચાલુ છે અને બીજા દિવસે પણ એનું મૃત્યુ થઈ જાય છે. ત્યારે પ્રશ્ન એ ઉપસ્થિત થાય છે, જે વિસ્તારમાં આટલો મોટો આદિવાસી સમાજ વસતો હોય, એ વિસ્તાર અમારો છે, વસ્તી અમારી છે અને અમે જમીનો આપી છે, છતાંય અમારા લોકોને આવી રીતના બેરહેમીથી મારવામાં આવ્યો. અને મરી ગયા બાદ પોલીસ તંત્ર દ્વારા એવું સ્ટેટમેન્ટ આપવામાં આવ્યું કે એ લોકો તો ત્યાં ચોરી કરવા માટે ગયા હતા. ત્યારે જે તે જ દિવસે અમે પોલીસ વિભાગના પોલીસ અધિક્ષક શ્રી પ્રશાંતભાઈ સુંબેજીને પણ મળ્યા. એમને પણ અમે કીધું કે તમારી પાસે કોઈ એવિડન્સ હોય, કોઈ સીસીટીવી ફૂટેજ હોય કે અમારા છોકરાઓ ત્યાં ચોરી કરવા માટે આવ્યા હતા, તો તમે જાહેરમાં પણ આપી શકો છો, પ્રેસ મીડિયાને પણ આપો, અમને પણ આપો. છતાંય એ કેસને સામાન્ય રીતે પતાવવા માટે ચોરીનો અમારા છોકરાઓ પર આક્ષેપ મૂકવામાં આવ્યો. બાદમાં અમે ઉગ્રતાથી રજૂઆતો કરી અને ત્યારબાદ પોલીસ એક્શનમાં આવી, ત્યારબાદ સરકાર એક્શનમાં આવી. છતાંય એમણે જે અમને બાહેધરી આપી હતી કે અમે જે જગ્યા પર બનાવ બન્યો છે, જગ્યા એસઓયુ સત્તામંડળ હસ્તક હમણાં લીધી છે, તો એ એસઓયુ સત્તામંડળના નોડલ અધિકારીનું નામ એફઆઈઆરમાં નાખીશું. જે એજન્સીના કહેવાથી ત્યાંના લોકોએ માર માર્યો છે, એજન્સીનું નામ નાખીશું. પણ આજ દિન સુધી એ એજન્સીનું નામ કે સત્તામંડળના નોડલ અધિકારીનું નામ એફઆઈઆરમાં નાખવામાં નથી આવ્યું. આજ દિન સુધી આપણે એફઆઈઆર ઓનલાઈનમાં સર્ચ કરીશું તો એફઆઈઆર પણ ઓનલાઈનમાં મૂકવામાં નથી આવી. ત્યારે અમને શંકા ઉપજાવે છે કે આ તમામ ઘટનામાં પોલીસ પણ કોઈના દબાણ હેઠળ કામ કરતી હશે એવું અમને લાગે છે. બધા જ આગેવાનો અમે ત્યાં ઉપસ્થિત હતા. અમે સામાજિક રીતે નક્કી કર્યું હતું કે 8 તારીખે 2 યુવાનોના મૃત્યુ થયા, ત્યારે 9 તારીખે કેવડિયા ગરડેશ્વર ખાતે અમે વિશ્વ આદિવાસી દિવસ નહીં મનાવીશું અને બંધ પાડીને આક્રોશ દિવસ મનાવીશું. ત્યારે સ્વયંભૂ શાંતિપૂર્ણ એ દિવસે ત્યાં બંધ રહ્યું અને અમે 8 તારીખે જ નક્કી કર્યું હતું કે 13 તારીખે જે 5 દિવસનું એ વિસ્તારમાં કાણ કે બેસણું કે એ દિવસે અમે બધા જ આગેવાનો ત્યાં શ્રદ્ધાંજલિ આપવા જઈશું અને અમે બધા જ એક આદિવાસી સમાજના
આગેવાન તરીકે પ્રતિનિધિ તરીકે અમે ત્યાં બધા જવાના હતા. 8 તારીખે પોલીસ અધિક્ષકને સહમતિથી અમે બધાને જાણ કરી, આહવાન કર્યું, છતાંય અમને એમના શ્રદ્ધાંજલિના બેસણાના કાર્યક્રમમાં તે દિવસે જવા દેવામાં નથી આવ્યા. અમે તમામ આગેવાનોને પોતપોતાના ઘરે નજરકેદ કરવામાં આવ્યા. ત્યારે સંવિધાનિક જે અમને અધિકારો મળ્યા છે, અમે એક મેસેજ આપવા માગતા હતા કે જ્યારે પણ આદિવાસી સમાજ સાથે આવા અત્યાચારો અન્યાયો થશે ત્યારે અમે એક સંપ થઈને પક્ષ, પાર્ટી, સંગઠનો કે સંપ્રદાયોથી ઉપર આવીને એકતા બતાવીશું એ મેસેજ આપવા માગતા હતા. છતાંય અમને કેવડિયા પહોંચવા દેવામાં નથી આવ્યા. એટલા માટે અમે ચોક્કસ એવું માનીએ છીએ કે આ પોલીસની કામગીરીમાં પણ અમને શંકા ઉપજાવે છે અને આદિવાસી સમાજને એક નહીં થવા દેવા માટેની શાસક પક્ષની પણ એક મેલી મુરાદ હશે એવું અમે માનીએ છીએ. ત્યારે આવનાર દિવસોમાં આ કેવડિયાના યુવાનોને અગર પોલીસ ન્યાય નથી આપી શકતી તો CBIની જાંચ અમે આજના આપણા માધ્યમથી માગણી કરીએ છીએ કે આમાં CBI તપાસ થાય અને જે પણ લોકો આમાં જવાબદાર છે એ લોકો પર કડકમાં કડક કાર્યવાહી કરીને અમારા યુવાનો જે એકને એક દીકરાઓ હતા જે મૃત્યુ પામ્યા છે એમના પરિવારને યોગ્ય ન્યાય મળે એ આજના આપના માધ્યમથી અમે માંગ કરીએ છીએ.